મિત્રો ખાલી આ દ્રશ્ય તમે જુઓ, જ્યાં જુઓ અહીંયા દરિયા જેવું પાણી છે અને વચ્ચે આ ટેકરી આવેલી છે અને આ કોઈના લુગડા પણ અહીંયા પડ્યા છે. એટલે અમને એમ થયું કે કેના છે, પણ આ બે ભાઈ અંદર દર્શન કરવા માટે લુગડા કાઢીને અહીંયા ગયા છે. આ તમે જોઈ શકો, તરવામાં તો પાવરફુલ છે એટલે વાંધો નથી એવો, પણ આપણને તો તરતા એટલું બધું ફાવતું નથી એટલે આપણે કિનારે બેઠા ને જોવી અહીંયા જવું છે, પણ કોઈ લઈ જાય તો ઠીક છે. આ તમે દ્રશ્ય ખાલી જુઓ. અહીંયા 24 વર્ષ એક સંતે તપસ્યા કરી હતી અને અંતે અમે હિંમત કરી. આ જુઓ તમે. હવે આગળ શું થાય તો ખબર નથી, પણ આ એક ભાઈ છે કે તમને કે લઈ જાઓ અંદર, દર્શન તો કરાવવા જ છે. અને અમે જઈએ અને આ મિત્રો આખો ડેમ છે અને ડેમમાં તો કેટલો ઊંડો ડેમ છે એનું કંઈ તાકાત નથી. અને વચ્ચે આ થોડીક ઓલું કરેલું છે, માટી નાખેલી છે, જો પગ લપસો તો ડાયરેક્ટ કૈલાસમાં એવું આ ડેમ છે એવો. તો હું ને મારો ભાઈબંધ ભાઈ દર્શન કરવા આવેલા. આ ભાઈને હારે લઈને કે તમ તારે તરવૈયો હું ટેન્શન ન લેતા, ગમે ત્યાંથી ભારા કાઢશી એમ કરીને લઈ જાય છે. અને હવે જોવી કે આગળ શું થાય છે. મિત્રો જેમ આગળ હાલી એમ પગ લપસે છે અને પાણી પણ વધારે આવતું જાય છે. પહેલાં અહીંયા લોકો ટ્યુબ લઈને આવતા હતા. અને આ મંદિર છે ને મિત્રો, ઘણી બધી અજાયબીઓ અહીંયા છુપાયેલી છે. ઘણા લોકો કહે છે કે અમને આરતીનો અવાજ સંભળાય ને આમ ને તેમ ને ઘણું બધું કહેવાય છે. અને આ ભાઈ આમ હા અને આયાથી પડવું એટલે ઠેઠ આયા બારો નીકળી હોય નો હોય. આ મહાદેવે ઠેઠ અને પેલા તો પાણી એટલું આવતું ને. અરે પેલા પાણી આ દુનિયાનું હતું. આ પાણી નગર આયા ટીપ લઈને આવવાનું. હા ટીપ લઈને હાલીને આવે માણસ. ક્યાં ઓયથી આવે ને થાંભલો અહીંયાથી આવે. હા હા અહીંયાથી ટીપ લઈને આવે. મહાદેવ મહાદેવ મહાદેવ. અને અમે અંતે હવે કિનારે પહોંચી ગયા મિત્રો. આ દ્રશ્ય તમે જુઓ, આ વચ્ચો વચ્ચ અમે ઊભા રહીને આ છે મહાદેવનું શિવાલય. સૌથી પહેલા તો તમે આ દર્શન કરી લો. આ જુઓ તમે, અહીંયા કહેવાય છે કે સાપ ફેણ ચડાવીને બેઠો હોય છે, એવું ઘણી વાર અહીંયા દ્રશ્ય એવું દેખાય છે. ઘણા લોકોએ જોયું પણ છે. અને આ છે 24 વર્ષ તપસ્યા કરી હતી, 12 વર્ષ ઊભા ને 12 વર્ષ બેસીને, એવા સંતની આ તપોભૂમિ છે. અહીંયા પહેલા તો કહેવાય છે કોઈ રહી પણ નહોતું શકતું. અને અહીંયા માણસની અવર જવર હાવ એટલે હાવ ઓછી છે મિત્રો. તમે જ કહો આ ડેમ પાર કરીને અહીંયા કોણ આવે. તો અહીંયા એક મિત્રો આ જો તમે, ચારેય બાજુ પાણી છે અને વચ્ચે આ મહાદેવનું શિવાલય છે. અને અહીંયા બે સમાધિ પણ આવેલી છે અને ઘણા બધા રહસ્યો આ સ્થાનક છુપાઈને બેઠું હોય. તો આપણે હવે બાપુ હારે વાત કરીએ અને મુલાકાત કરીએ. તમે જોયું, હવે આગળ જુઓ. અને અત્યારે તો આ મિત્રો આ બાપુ રહે છે અહીંયા, થોડાક ટાઈમથી આવ્યા છે. અહીંયા રહેવું પણ બહુ અઘરું છે. અરે રિયલમાં જ માણા હોય, કારણ કે અહીંયા કઈ ખાવા પીવાની આ સુવિધા ઘણું બધું કેવરાવે મિત્રો. તોય આ તમે જુઓ, આ બાપુ અહીંયા રહે છે. અને દિવસમાં કહે છે કોઈ કદાચ કોઈ નથી આવતું. શનિ રવિ હોય ને તો 2-5 ભક્તો આવે છે, બાકી અહીંયા કોઈ દર્શને પણ આવતું નથી. બહુ ઓછા લોકો આવે છે એમ. અને રાતે તો પૂરું સુમસામ હોય કે એટલું બધું ઘણું બધું અહીંયા રહસ્ય પણ છુપાયેલું છે. તો એ બધું તમને હું બતાવું. તમે જોઈ શકો છો. હર હર મહાદેવ. અને હવે એક મારો ભાઈબંધ છે બાપુ, એમને કોલ કર્યો તો એ પણ દોડીને આવી ગયા. તો આ ભાઈ એમને પણ લેવા માટે ગયા. આ તમે જોઈ શકો છો. અનન્ય ભક્તિ કહેવાય આ એક. ચારેય બાજુ પાણી જોવો તમે અને વચ્ચે આ શિવાલય. તો મિત્રો આપણે આવી ગયા શંકેશ્વર મહાદેવ ને અહીંયા. અને આ ચારેય બાજુ તમે પાણી જોઈ શકો છો. આખા ડેમ વચ્ચે આપણે ઊભા હી અને અહીંયા દરવાજા અહીંયા દર્શન થઈ જાય એવો. ઓહો હા, એ ભારી નથી એવો. સાચું હો. આ મહાદેવની લિંગમાં તો કાયદેસર લિંગ થાય ન હોય. હા કાયદેસર. તમે કેટલી વાર જોયો છે? 3 દાન જોયા. 3 દાન એમ. હા, અને કાશલી કાયમ મેકી જાય. હા હા, કાશલીનો ફોટો હે બાપુભાઈ. હા
વાહ વાહ બાકી છે. તો મિત્રો કેવું તો ઘણું બધું છે, પણ એ બધું ફરી ક્યારેક. પણ કોઈ વાર હળવદ આવો અને ઉનાળા જેવો સમય હોય તો જરૂરથી જરૂર આ શંખેશ્વર મહાદેવનું શિવાલય છે ત્યાં દર્શને જરૂર જજો. તમે શિવાલય તો ઘણા બધા જોયા હશે ને ઘણા બધા શિવાલય દર્શન પણ ગયા હશો, પણ આ કુદરતની કરામત વચ્ચે આવેલું ચારેય બાજુ પાણી અને વચ્ચે આ પવિત્ર શિવાલય, જેના દર્શન કરવા પણ આપણા અહોભાગ્ય કહેવાય. આ તમે જોઈ શકો છો ઘણા વર્ષો થઈ ગયા આના, અને ઘણી બધી લોકકથાઓ ઘણા બધા રહસ્યો પણ આ છુપાઈને બેઠું છે. તો અવશ્ય એકવાર જરૂરથી જરૂર આ શિવાલયની મુલાકાત લેજો, ભગવાન ભોળાનાથના દર્શન કરજો. અને અત્યારે છે શ્રાવણ મહિનો, આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર, અને આજે સોમવારે અમારે દર્શન થઈ ગયા એટલે અમારું તો જીવન ધન્ય થઈ ગયું. હર હર મહાદેવ, જય ભોળાનાથ. અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલ MD મુંદવાને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, અને આ વિડીયોને શેર પણ કરી દેજો. હર હર મહાદેવ.